વડોદરામાં ભૂવાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું। તાંદલજામાં વગર વરસાદે જ વિશાળ ભૂવો પડ્યો। બહારથી 2 ફૂટનો ભૂવો 5 ફૂટ પહોળો થઈ ગયો। ભૂવાની ઊંડાઈ 20 ફૂટથી પણ વધુ થઈ ગઈ છે। 20 ફૂટ લાંબો વાંસ પર ટૂંકો પડ્યો। સંદેશ ન્યૂઝે વાંસ ભૂવામાં નાખીને ઊંડાઈ માપી હતી તે ટૂંકો પડી ગયો હતો। ભૂવામાં નીચેથી અવિરત ડ્રેનેજનું પાણી વહી રહ્યું છે। હાલ પાલિકાએ બેરિકેડ કર્યું છે। વિસ્તારમાં જે નાનો ભૂવો હતો તેણે વિશાળ સ્વરૂપ અહીંયા ધારણ કર્યું છે, કારણ કે તેનું સમારકામ શરૂ નથી કરાયું અને સમારકામ એટલા માટે શરૂ નથી થયું કે નીચેથી ખડખડ ડ્રેનેજના જે પાણી છે તે અહીંયા વહી રહ્યા છે। હાલ અમારી પાસે આ જે બંબુ છે, આ બંબુની જે સાઇઝ છે તે લગભગ 18 ફૂટથી વધુ હશે। તે અહીંયા અમે અંદર અહીંયા નાખી રહ્યા છે, તમને બતાવીએ। હાલ આ ભૂવો લગભગ 5 થી 6 ફૂટ પહોળો છે। આ વાંસ છે આખો અંદર નાખ્યા પછી પણ આ ભૂવો તેનાથી પણ ઊંડો છે, કારણ કે અંદર પાણી વહી રહ્યા છે। એટલે આ આખું બંબુ અંદર આવી જાય તે પ્રકારની પરિસ્થિતિ, એટલે આખી જે બસ છે આ બસ અંદર ખાબકે તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। અને આ હજુ પણ સમારકામ થયું નથી, ફક્ત અહીંયા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। સ્થાનિકો સાથે અહીંયા વાત કરીશું। આ જે ભૂવો છે પહેલા 1 જ ફૂટનો હતો અને પછી હવે આટલો મોટો થઈ ગયો કે નાનો હોલ હતો। આ ડામર આ નીચેથી તો આખો હોલ જ હતો, ઉપર ડામરના લીધે અટકી રહ્યો હતો રોડ, એ પછી આખો બેસી ગયો। અચ્છા, હા, પછી ખાલી અહીંયા બેરિકેડ જ મારી ગયા। હા, પછી અહીંયા બેરિકેડ મારીને જતા રહ્યા છે। હા, એ બેરિકેડ માર્યા છે કે ભાઈ કોઈ કેટલા દિવસથી બેરિકેડ કાલે બપોરે આ ટાઈમ પર જ થયો હતો ને, કાલે બપોરે જ કર્યા છે ને સાંજે બધું આવીને બધા લોકો ચેકિંગ કરીને ગયા। ખૂબ જ ઊંડી મુખ્ય ગટર લાઈન છે આ આખા રોડની, વાસના રોડથી લઈ આ સમગ્ર વાસના રોડથી લઈ અને સન ફાર્મા સુધીની મુખ્ય લાઈન છે। મેઇન એસટીપીને જોડતી ગટર લાઈન છે અને આ લાઈનમાં એવું સમજો 20 ફૂટથી વધારે ઊંડાણ પર ખોદાણ કરવામાં આવ્યું છે। 20 ફૂટ નીચેથી તો ગટર શરૂ થાય છે। હવે આ ગટર લાઈન તમે એવું સમજો 2015 પછી આ રોડ બન્યો। 2015 પછી 2 વાર મંજૂર કરવામાં આવે, 2 વાર આ રોડની કામગીરી થઈ, એના પહેલાં આ ગટરની કામગીરી બી થઈ, બરાબર। આપ જોઈ શકો છો કે આ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે કે જ્યારે કોઈ બી કામ કરવામાં આવે તો કામ કરતાં પહેલાં એનું બરાબર પેવરિંગ કરવામાં આવે, અંદર પ્રોપરલી મટીરિયલથી લઈને બધું પુરાણ કરવામાં આવે, બધું જ કરવામાં આવે। હવે એ કાર્યવાહી નથી કરવામાં આવી। તાંદલજાથી સનફાર્મા રોડ પર આ ભૂવો પડ્યો છે। પહેલા એવું લાગતું હતું કે નાનો હશે, પરંતુ જ્યારે આ ડામર હટાવ્યો ત્યારે ખબર પડી કે આખી જમીન નીચે ધોવાણ થઈ ગઈ છે, જમીન ધસી ગઈ છે। એટલે 20 ફૂટથી પણ વધુ આ ઊંડો ખાડો છે, ભૂવો છે। વડોદરા શહેરના વગર વરસાદે આ પરિસ્થિતિ છે। જો ભારે વરસાદ વરસે, જો સુરત જેવી થાય તો પછી વડોદરા શહેરમાં કેટલા ભૂવા પડશે તેવા સવાલ સ્થાનિકો કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વાળંદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ।